સ્મિત, ઓગસ્ટ 2022ની અંદર એક શેરની પ્રાઇસ હોય 600 રૂપિયા અને એ ઓગસ્ટ 2024ની અંદર 3700 રૂપિયાનો લાઈફ ટાઈમ હાઈ મારીને આવે. એ જ શેર અત્યારે 3700થી લઈ અને ઓલમોસ્ટ નીચેની બાજુ ડાઉનસાઇડ 50% જેટલું કરેક્શન, એટલે કે ઓલમોસ્ટ 1900 રૂપિયાની આજુબાજુની અંદર હોય. સ્ટ્રોંગ બિઝનેસ મોડલ, સ્ટીલ લીગલ ઇશ્યુઝ, એની સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ આવી પણ રહ્યા છે, મ્યુચ્યુઅલ ફંડ જઈ પણ રહ્યા છે. આ બધા ડેટાની વચ્ચે શું પાવર મેક પ્રોજેક્ટ્સ લિમિટેડ લેવો જોઈએ કે ન લેવો જોઈએ? હું છું સીએસ સાર્થક પુરોહિત, મારી સાથે છે મારો ફ્રેન્ડ, મારો ભાઈ સીએસ સ્મિત જોશી. શું કહેવાય, મજામાં? બસ મજામાં ભાઈ. આ સ્ટોક હમણાં થોડા ટાઈમ પહેલા જ રડારમાં આવ્યો. એમાં પણ આપણા પ્રાઇમ મિનિસ્ટર સર નરેન્દ્ર મોદી સરે જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટની વાત કરી હતી, તો એના રિલેટેડ પણ આમાં ધ્યાન ગયું છે અને લાસ્ટ થોડા ટાઈમમાં સારો એવો કરેક્ટ થયેલો છે. એટલે આપણે ઓડિયન્સ માટે વાત કરીએ કે શું આ એક ઓપોર્ચ્યુનિટી છે એમના માટે કે પછી જેન્યુઅન ડિક્લાઇન છે. એ જોવા માટે આપણે વિડીયોમાં આગળ ઓડિયન્સને રિક્વેસ્ટ કરશું કે આપણા જોડે રહે. ચોક્કસ. તો આપણે જેવી રીતે રેગ્યુલરલી સ્મિત શરૂઆત કરીએ છીએ એવી જ રીતે મારી સ્ક્રીન શેર કરું છું. આપણે બેઝિક ફંડામેન્ટલ્સથી, એટલે કે આપણે બેઝિક કંપનીની ડિટેલ્સથી શરૂઆત કરીએ, ત્યારથી આપણે ઓડિયન્સને લઈ જઈશું જે ટેકનિકલી એડવાન્સ પોઈન્ટ સુધી. વચ્ચે આપણે બિઝનેસ મોડલ છે, એના પછી આપણા માટે થઈ અને ટેકનિકલ એનાલિસિસ છે, અને લાસ્ટની અંદર કન્ક્લુઝનની અંદર કે ભાઈ આ શેર્સ અમારા તરફથી કઈ રિકમેન્ડેશન છે એ તમારા સુધી. ઓકે, ફર્સ્ટ થિંગ ઇમ્પોર્ટન્ટ જે રેગ્યુલરલી આપણે બેઝિક જોઈએ છીએ કે કંપની નેમ પાવર મેક પ્રોજેક્ટ લિમિટેડ, આરઓસી હૈદરાબાદ, 1999 જુલાઈ 1999ની અંદર એમની સ્થાપના થયેલી છે. કંપની લિમિટેડ બાય શેર્સ, નોન ગવર્મેન્ટ કંપની, ક્લાસ ઓફ ધ કંપની પબ્લિક. એમની ઓથોરાઇઝ શેર કેપિટલ છે 35 કરોડ અને એની સામે પેડ અપ કેપિટલ છે 31 કરોડ 61,62,920. લાસ્ટ એજીએમની ડેટ છે 27/9/2024. બેલેન્સ શીટ છે 31 માર્ચ 2024, એટલે કે એક્ટિવલી કમ્પ્લાયન્ટ કંપની છે. બેઝિક ડિટેલ્સથી હૈદરાબાદની અંદર એમની ઓફિસ છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઇન્ડેક્સ ઓફ ચાર્જિસ. ઇન્ડેક્સ ઓફ ચાર્જિસની અંદર સ્મિત એક જ વસ્તુ છે જે મારા તરફથી તારા માટે રહેશે કે કંપનીને જે ફાઇનાન્શિયલ સાથે તું જ્યારે ઓડિયન્સને સમજાવ ને, તો મને પણ એક આ ડાઉટ આવેલો છે કે કંપનીની લોન બુક થોડી મોટી દેખાઈ રહી છે. હાવેવર લોનની અમાઉન્ટ બહુ સ્મોલ છે. જેવી રીતે હું અત્યારે ઓવરવ્યુમાં તમને લઈ જાઉં છું કે ટોટલ કંપનીની અંદર તું જોઈ શકે છે સ્મિત લોન બુક એમની કેટલી બધી લોનને મોડિફાઈ કરવામાં આવી છે, કેટલી બધી લોનને એડજસ્ટમેન્ટ કરવામાં આવી છે. લાસ્ટ એની અત્યારે મોટી લોન દેખાઈ રહી છે કે ભાઈ અહીંયા આઈડીએફસી ફર્સ્ટ બેંકની 50 કરોડની લોન છે, એમના પછી યસ બેંકની 150 કરોડની લોન બતાવે છે. બાકી તો 25 લાખ 66 લાખ. તો શું આ લોકો વર્કિંગ કેપિટલ માટે એક્સટર્નલ ફાઇનાન્સ ઉપર ડિપેન્ડ કરે છે કે નહીં, આ એક ડાઉટ છે. એ આપણે જ્યારે ઓડિયન્સ માટે ફાઇનાન્સીસ આવશે ત્યારે ક્લિયર કરશું. એમના ડિરેક્ટર અને સિગ્નેટરીની વાત કરી લઈએ તો ડિરેક્ટર અને સિગ્નેટરીની અંદર એમનું બોર્ડ ઓફ ડાયરેક્ટર છે એ સાઉન્ડ મેનેજમેન્ટ લાગી રહ્યું છે. અને ખાસ એમના જે કંપની સેક્રેટરી અને સીએફઓ છે એ બંનેની પ્રોફાઇલ થોડી સ્ટડી કરેલી હતી, તો બંનેની પ્રોફાઇલ થોડી ઇન ડિટેલ અને વ્યવસ્થિત આવી રહી છે ખાસ. ઓકે, આના પછી આપણે રેગ્યુલરલી જેવી રીતે એનાલિસિસ કરતા હોઈએ છીએ કે ભાઈ પાવર મેક, જેમને જોવું હોય ઓડિયન્સને તો બીએસસીની સાઇટની અંદર જઈ અને પાવર મેક પ્રોજેક્ટ વાત થઈ કે ભાઈ કરંટ પ્રાઇસ 1900ની આજુબાજુમાં, એટલે કે ટુ બી સ્પેસિફિક 1992.35, અને લાસ્ટ ડેની ક્લોઝિંગ એટલે કે લાસ્ટ ફ્રાઈડે ઉપર એણે 2% નીચે ક્લોઝિંગ આપેલી છે. વાત થઈ કે 52 વીક હાઈ, એટલે કે ભાઈ લાસ્ટ 52 વીક હાઈ એમનો છે 3725, 52 વીક લો છે 1750નો લો છે. એને પ્રાઇસ બેન્ડ છે 20%, એટલે આના ઉપરથી આઈડિયા આવે છે કે નોર્મલી કોઈ પણ સ્ટોક જો સારો સ્ટોક હોય તો આ 20%ની પ્રાઇસ બેન્ડની રેન્જની અંદર હોય છે. પીપલ, એટલે કે અમે ઓલવેઝ બધા વિડીયોની અંદર પીપલ સેન્ટ્રિક, બિઝનેસ સેન્ટ્રિક, ફંડામેન્ટલ અને ટેકનિકલ આવી રીતે તમને લઈ જઈએ છીએ. તો પીપલ સેન્ટ્રિકની અંદર જોઈએ કે ભાઈ ખરેખર પોતાના ધંધાની અંદર પ્રોમોટરને વિશ્વાસ છે
કે પછી એવું છે કે પબ્લિકનું ડોમિનન્સ વધારે છે, માર્કેટની અંદર શેર્સની ફ્લક્ચ્યુએશન વધારે થઈ શકે છે. તો મેં અત્યારે તમારી સામે સ્ટેટમેન્ટ શોવિંગ ધ શેર હોલ્ડિંગ પેટર્ન ઓફ પ્રોમોટર એન્ડ પ્રોમોટર ગ્રુપ રાખી દીધું છે. એની અંદર સ્મિથ 57% છે કેપિટલ ઇટ્સ ઓન બાય ધ ઇન્ડિવિજ્યુઅલ અથવા તો એચયુએફ, એટલે કે ભાઈ ફેમિલીની પાસે જ છે કેપિટલ 57%. એમાં પણ સૌથી વધારે કે ભાઈ સજ્જા કિશોર બાબુ જે એમના ચેરમેન ને મેનેજિંગ ડાયરેક્ટર છે, એમણે પોતાનો સ્ટેક 24% રાખેલો છે. બાકી લક્ષ્મી સજ્જા છે, બાકી કોઈ પણ ફેમિલી મેમ્બર પાસે એક આ ઐશ્વર્યા કરુરા, મેં આમની પણ સ્ટડી કરવાનો પ્રયત્ન કરેલો છે, 11% છે. એટલે કે ટુ મેજર શેર હોલ્ડર ઇન્ડિવિજ્યુઅલની અંદર કોઈ કહી શકાય તો આ 24% અને 11% છે. એના સિવાય કોઈ મેજર શેર હોલ્ડર નથી. સ્ટીલ ઇટ્સ અ ગુડ સાઇન કે 57% ફેમિલીની અંદર શેર્સ છે. એના પછી છે પબ્લિક સ્ટેટમેન્ટ શોવિંગ શેર હોલ્ડિંગ પેટર્ન ઓફ ધ પબ્લિક શેર હોલ્ડર. આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર ઇમ્પોર્ટન્ટ કન્ક્લુઝન કે ભાઈ ઓકે 57% ફેમિલીની પાસે છે અને બાકીના આપણે મ્યુચ્યુઅલ ફંડ્સની પાસે છે. તો કે ભાઈ કેટલા, તો કે 57 પ્લસ 20.43 એ પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર બંધન મલ્ટી કેપ ફંડ છે, HSBC ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે, HDFC મ્યુચ્યુઅલ ફંડ છે, એ પણ ડિફેન્સ વાળું, આદિત્ય બિરલા સન લાઈફ ટ્રસ્ટી પ્રાઇવેટ લિમિટેડ, એડલવેઝ ટ્રસ્ટશીપ કંપની, એટલે આ બધાનું હોલ્ડિંગ કરતા ટોટલ 23%, એટલે લેટ્સ સેટ 57% પ્લસ 23%. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છે એની અંદર બતાવે છે મેજર ઇન્વેસ્ટર છે માસ્ટર ટ્રસ્ટ બેંક ઓફ જાપાન લિમિટેડ. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ફોરેનની અંદર પણ જાપાન તરફથી સ્ટેક આપણા ઇન્ડિયા તરફ આવવો એ એક કંપનીનું થોડુંક યુનિક પર્સપેક્ટિવ આપે છે. એટલે કે ભાઈ સબ ટોટલ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ પણ 4%ના છે. તો તમને રિલેક્સેશન ત્યાં આપી દે છે કે તમે આનું કેલ્ક્યુલેશન કરશો તો ઓલમોસ્ટ 80% છે સ્ટેક એ મેજર પબ્લિકની પાસે ન હોવા કરતાં જે લોકો પ્રોપર એનાલિટિકલ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરે છે એમની પાસે છે. એક ભરોસાપાત્ર વસ્તુ છે. પછી તો કે રેગ્યુલરલી આપણે જોઈએ છીએ કે ભાઈ રેસિડેન્ટ ઇન્ડિવિજ્યુઅલ હોલ્ડિંગ અ નોમિનલ શેર કેપિટલ ઓફ અપ ટુ 2 લાખ, એટલે કે ભાઈ જેમની પાસે 2 લાખ સુધીના શેર્સ છે એ છે 10.5%. ઇટ્સ ઓકે, 10% મેનેજ થઈ શકે છે પ્રોબેબલી. અને આમ ટોટલ જોવા જઈએ તો કે ભાઈ ઓકે 13.37 લેક્સ, એટલે કે ભાઈ પબ્લિકની પાસે તમે એમ જ ગણી શકો કે માત્ર 13% સ્ટેક છે, એના સિવાયનો બાકી બધો મેજોરિટી સ્ટેક ગુડ ક્વોલિટી ઇન્વેસ્ટરનો બંચ છે. વાત હતી આપણે થોડી ઘણી એમના જે બોર્ડ ઓફ ડાયરેક્ટરની ને બધી વાત કરી તો ભાઈ સજ્જા કિશોર બાબુ આપને દેખાઈ રહ્યા છે અત્યારે, ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર. જેમને જોવું હોય એમની વેબસાઇટ ઉપર જઈને ઇન ડિટેલની અંદર જોઈ શકે છે. ખાસ સ્મિથ આની અંદર મને એવું લાગ્યું કે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ કરતાં એમનો ઇન્ડસ્ટ્રી એક્સપર્ટાઇઝ એ થોડો કંપનીને વધારે બેનિફિટ આપી રહ્યો છે, કારણ કે એજ્યુકેશનલ ઇન્સાઇટ્સ એટલી નથી આપેલી. હાવેવર કે ભાઈ અહીંયા આવી રીતે એમનું બતાવેલું છે કે એઝ એન આર્મી બાય હિમસેલ્ફ, એટલે કે એમની કંપનીને એમના ઉપર એમની લીડરશિપ ઉપર ખૂબ જ સરસ મજાનો ટ્રસ્ટ છે. પ્લસ એમના સજ્જા લક્ષ્મી એટલે કે નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે, નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બીજા 3 ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર, એટલે કે સાઉન્ડ બોર્ડ. અને સૌથી વધારે મહત્વનું આ છે કે આમણે કી મેનેજમેન્ટ સ્ટ્રક્ચરની ડિટેલ્સ આપેલી છે, જેની અંદર અમુક પોઝિશન જે છે એ એમણે પોતે ઇન્ડસ્ટ્રી વાઇઝ બનાવેલી છે. ફોર એક્ઝામ્પલ તરીકે ચીફ ટેકનો કોમર્શિયલ ઓફિસર, આ કોઈ એવી પોઝિશન નથી કે જે રેગ્યુલરલી બધા માટે અવેલેબલ હોય. આ કોઈ તમને મેજર, આ તમારે જે સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી માટે થઈને, એટલે એમનું સાઉન્ડ લીડરશિપ દેખાઈ રહી છે કે ઓકે પોતાની ઇન્ડસ્ટ્રીને જોઈને પોતાની મેળે એક પોઝિશન ઉપર પર્સન જે બધું કંટ્રોલ કરશે, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર, ડિરેક્ટર બિઝનેસ ડેવલપમેન્ટ માટે છે કે અજય. એટલે આખી એમની જે લીડરશિપ ટીમ આપેલી છે. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કે ઓડિયન્સ સુધી પહોંચાડવા માટે થઈને કે ભાઈ કોર્પોરેટ અનાઉન્સમેન્ટ, ફાઇનાન્શિયલ જે સ્મિથ તમને સમજાવશે, મીટિંગ્સ, કોર્પોરેટ એક્શન્સ, શેર હોલ્ડિંગ પેટર્ન્સ આપણે જેવી રીતે સ્ટડી કરી, એમની સાથે સાથે જ્યારે ફંડામેન્ટલ્સ અથવા તો બિઝનેસ મોડલ સમજ્યા પછી આપણે લાસ્ટ એન્ડની અંદર ટેકનિકલ એનાલિસિસ કરીશું, ત્યારે 3-4 વસ્તુ જે નેગેટિવ કંપનીની આવી રહી છે પ્લસ પોઝિટિવ, આને કમ્બાઈન કરી તમારા માટે ઓપિનિયન આપવા માટે આ હતો કંપનીનો ઇન્ટ્રો. નાવ હવે હું તને રિક્વેસ્ટ કરીશ સ્મિથ કે તું આપણી ઓડિયન્સને કંપનીનું બિઝનેસ મોડલ. એક વસ્તુ કહી દે, જે બોનસ ની ડેટ હતી ને, એટલે ઓડિયન્સ જો એમના રીતે કદાચ શેર પ્રાઇસ જોવે તો અમને કન્ફ્યુઝન ના થાય. યસ, અનાઉન્સમેન્ટ, કોર્પોરેટ અનાઉન્સમેન્ટની અંદર અહીંયા તમે જોઈને જઈ શકો છો, ચેક કરી શકો છો. કોર્પોરેટ એક્શન્સ ઉપર મીટિંગ.
અહીંયા જોઈ શકો છો કે બોનસ ઇસ્યુ છે કંપનીએ લાસ્ટ આપેલું હતું 8 ઓક્ટોબર 2024. હવે આનું ઇમ્પેક્ટ શું આવી રહ્યું છે એ આપણે થોડું ઘણું ડિટેલની અંદર સમજાવીએ. ડિવિડન્ડ પણ ઘણા સમયથી આપી રહી છે કંપની, અને ડિવિડન્ડ ડિક્લેરેશન એક્સ ડેટ અને બધું ઇન્ફોર્મેશન તમને બીએસસીની સાઇટ ઉપર મળી જાય છે. તો બસ આ હતો કંપનીનો બેઝિક ઇન્ટ્રો. નાવ લેટ્સ મૂવ ટુ ધ ઇમ્પોર્ટન્ટ સેક્શન કે ભાઈ બિઝનેસ મોડલ અને ફાઇનાન્સિયલ્સ કઈ રીતે કામ કરે છે એને આપણે લિંક કરીશું ટેકનિકલ્સ સાથે. ધ સ્ટેજ ઇઝ ઓલ યોર્સ સ્મિત. થેન્ક યુ સાર્થક. તો બધાથી પહેલા ક્વિકલી ઓડિયન્સને બિઝનેસ મોડલ વોક થ્રુ કરાવવા માટે કે પાવર મેક એકચ્યુઅલી શું કરે છે, ક્યાં ક્યાં બિઝનેસીસની અંદર છે. તો પાવર મેકના 5 ડિફરન્ટ વર્ટિકલ્સ છે. બધાથી પહેલા જેમ તે કીધું કે 1999માં એ ઇન્કોર્પોરેટ થઈ હતી એઝ એન એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કંપની. તો અત્યારે શું કરે છે, તો જે ઇરેક્શનની મોટા મશીનરીઝ ને એના ઇન્સ્ટોલેશનની ફેસિલિટીઝ છે, પછી બોઇલર્સ છે, ટર્બાઇન્સ છે, એટલે કે જનરેટર્સ છે, મેઇન પાવર જનરેશનના જે પ્લાન્ટ છે એ પ્લાન્ટની મશીનરીઝને ઇન્સ્ટોલેશન કરવા માટેનો બિઝનેસ છે. એટલે યુનિક બિઝનેસ છે. એવું નથી કે ઈઝી એન્ટ્રી કોઈ મળી જશે આમાં. અને જે બીજું લખ્યું છે કે સિવિલ વર્ક્સ અને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ, એટલે ખાલી ઇરેક્શન નહીં, એ પ્લાન્ટનું કઈ ઓવરઓલ મેન્ટેનન્સ આવે તો એના પર વર્ક કરવા માટે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની પણ સારી ઇન્કમ છે. અને આ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સથી એમનું માર્જિન સારું એવું રહે છે ઓવરઓલ. એટલે આ એક બિઝનેસ ઇમ્પોર્ટન્ટ છે. અને બાકી જેમ લખ્યું છે કે જે અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ્સ છે, બધા મોટા થર્મલ પાવર પ્રોજેક્ટ્સ છે, એમાં પણ સારો એવું કન્ટ્રીબ્યુશન છે પાવર મેકનું. અને જેમ આપણે વાત થઈ કે એની 5 ડિફરન્ટ યુનિટ્સ છે, જેમાં ઇન્ડસ્ટ્રીયલ સર્વિસીસ આવી ગઈ, પછી સર્વિસીસમાં ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ, પછી ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શનમાં જે પાવર પ્લાન્ટ્સનું કન્સ્ટ્રક્શન છે, પછી બીજા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન્સમાં છે બિઝનેસ, પછી મેન્યુફેક્ચરિંગ એન્ડ હેવી ફેબ્રિકેશન્સ, અને હમણાં જ નવું જે એમને સ્ટાર્ટ કર્યું છે માઇનિંગ. ઓકે. માઇનિંગ હજી કહી શકે કે પ્રી રેવન્યુ છે, યા તો હજી એનું રેવન્યુ આવવાનું સ્ટાર્ટ થયું છે. એટલે ધીરે ધીરે એ રેવન્યુનો શેર અને જે પ્રમોટર્સનું પણ આઉટલુક છે એ પણ એવું જ કહે છે કે નેક્સ્ટ થોડા યર્સમાં એવું કહે છે કે 1800 કરોડ તો એનું જે રેવન્યુ છે ને એ ખાલી માઇનિંગથી આવવાનું છે એમ. ઓહો. એટલે માઇનિંગ બિઝનેસ એનો સારો ડેવલપ થાય છે. પછી આપણે હાઈ લેવલ રેવન્યુ મિક્સ જોઈ લઈએ તો સિવિલ વર્ક્સ 56% છે, પછી ઓપરેશન મેન્ટેનન્સ 26%, ઇરેક્શન 16%, પછી ઇલેક્ટ્રિકલ ને અધર્સ છે નોમિનલ છે. પછી વિધિન ઇન્ડિયા 89% અને આઉટસાઇડ ઇન્ડિયા પણ 11% છે. એટલે ગ્લોબલ પ્રેઝન્સ પણ સારી છે કંપનીની. અને બાકી એના નાઇજીરિયામાં અને બધે જોઈન્ટ વેન્ચર્સ છે, એઝ અ જોઈન્ટ વેન્ચર પર કામ કરે છે. The company had 10 subsidiaries, 2 joint ventures, that is GTA Power Mac Nigeria, GTA Power Mac Dubai, and 1 associate as Mass Power Mac Arabia. અને મેઇન આ છે એનું ક્લાયન્ટેલ જોઈશ ને તો બહુ નીશ છે. એટલે અદાની, વેલ, એલએનટી, વેદાંતા, ટાટા પાવર, એનટીપીસી. એટલે તું જોઈ શકે છે જે પાવર જનરેશન કંપનીઝ છે અને જેને આ મશીનરીઝની જરૂર પડે છે, નવા પાવર પ્લાન્ટ્સ ઇન્સ્ટોલ કરવા માટેની જરૂર પડે છે, તો એ લોકો પાવર મેકને કોન્ટેક્ટ કરે છે એમ કે પાવર મેક એના માટે પ્લાન્ટ્સ ને એવું બધું બનાવે છે. એટલે તું એના પરથી જ જોઈ શકે છે કે સારો એવો ક્લાયન્ટેલ છે એનો એમ. અને ઇન્ટરનેશનલમાં પણ મિત્સુબિશી છે, એલએનટી પાવર, સિમેન્સ, હ્યુન્ડાઈ. તો સારું એવું ક્લાયન્ટેલ છે એનું. અને ઓર્ડર બુક તું જોઈ શકે છે કે એઝ ઓફ ફિનાન્શિયલ યર 24 57,000 ની ઓર્ડર બુક છે, જેમાંથી 39,700 છે એ માઇનિંગ છે. એમડીઓ એટલે માઇનિંગ ના છે. અને એમાં પણ એને સેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને આપણું જે કોલ ઇન્ડિયા છે એના પાસેથી આ કમ્બાઈન થઈને 39,700 નો ઓર્ડર મળ્યો હતા. એટલે
આ બહુ મોટો ઓર્ડર કહેવાય, કારણ કે હું તને ક્વિકલી આનું માર્કેટ કેપ દેખાડીશ ને તો 6700 કરોડનું માર્કેટ કેપ છે ને એની સામે એની ઓર્ડર બુક જ 57000 કરોડ છે. એટલે મારા હિસાબે સારું એવું પોટેન્શિયલ છે એમ. અને જેવી આપણી વાત થઈ કે માઇનિંગ બિઝનેસ પર એ લોકો વધારે ફોકસ કરે છે અત્યારે, તો 69% એની ઓર્ડર બુક છે એ આ માઇનિંગ માંથી જ છે ને બાકી બધી ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે બીજા સેક્ટર્સમાં. પછી અહીંયા લખ્યું છે કે અમુક પાવર પ્લાન્ટ્સ ને એના માટે એને ટાઈપ કરેલું છે કંપનીઝ જોડે. અને બાકી અહીંયા એના જે માઇનિંગના પ્રોજેક્ટ્સ છે એની થોડી ડિટેલ્સ આપેલી છે, તો જેને પણ જોવું હોય એકવાર ખાલી આ વેબસાઇટ પર જઈને એની ડિટેલ્સ જોઈ શકે છે. પછી આપણે અત્યારે કેપેક્સ એ જે કરે છે કયા કયા સેક્ટર્સમાં કેટલું કરે છે એનું પણ જોશું વેબસાઇટ પરથી બાયફર્કેશન. એટલે ક્વિકલી હું એમને રન થ્રુ કરાવી દઉં છું બધા ઇમ્પોર્ટન્ટ રેશિયોઝ ને ફાઇનાન્શિયલ્સ જે મને લાગે છે. તો આપણી જેવી વાત થઈ 6200 કરોડ જેવો એનો માર્કેટ કેપ છે. 23 PE છે જે ઇન્ડસ્ટ્રી PE પ્રમાણે એવરેજ છે, ઓવરવેલ્યુડ નથી, બરોબર છે. પછી રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ 23.8 which is good. અને PEG રેશિયો ની આપણે જે વાત થઈ હતી if it is around 1.5 in India તો એ સારું કહેવાય, તો એ પણ પોઝિટિવ છે. જે 620 એની બુક વેલ્યુ છે. So price to book value 3 times. રિટર્ન ઓન ઇક્વિટી 15.9 અને બાકી ડિવિડન્ડ yield એવરેજ છે 0.05. હવે ફટાફટ કમ્પેરિઝન માં લઈ જાઓ કે પીઅર કમ્પેરિઝન છે તો તું L&T છે, પછી એન્જિનિયર્સ ઇન્ડિયા છે, રિલાયન્સ ઇન્ફ્રા છે, તો એ જોઈશ તો એના જોડે કમ્પેરિઝન માં PE જોતું 33 નો L&T નો PE છે, પછી એન્જિનિયર્સ નો 24 છે, આયોન એક્સચેન્જ 37 છે, અને જે મીડિયન છે આ સેક્ટર નો મીડિયન છે એ 30.79 છે, એની સામે 23 નો PE છે. એટલે તું એમ ખાલી PE રેશિયો અને PEG રેશિયો જો તો પ્રોસ્પેક્ટ થોડા સારા છે, પણ એને સપોર્ટ કરતા આપણે આગળ બીજા ફિગર્સ પણ દેખાડશું ઓડિયન્સને. સ્મિત L&T ની માર્કેટ કેપ જો એનો એ જે ડિફરન્સ છે ને એ જે માર્કેટ લીડરની કમ્પેરિઝનની અંદર એટલા માટે એની ઓર્ડર બુક સ્ટ્રોંગ છે તો એ બેનિફિશિયલ કહી શકાય. એટલે કે ભાઈ આ કોઈ ઓર્ડર બુક છે એ કોઈ ફેક પ્રોમિસીસ નથી લાગી રહ્યા. ધેટ મીન્સ કે માર્કેટની અંદર એટલા પ્રોજેક્ટ્સ છે. એક્ઝેક્ટલી. અને હવે ફટાફટ ફાઇનાન્શિયલ્સ ઉપર આવી જાઓ. તો ફાઇનાન્શિયલ્સ માટે જસ્ટ અ સેકન્ડ હું સ્ક્રીન સેટ કરી લઉં થોડી. તો હવે અહીંયા આપણે જોઈએ તો સેલ્સ નો કન્ટિન્યુઅસ ગ્રોથ આપણને દેખાય છે, બટ બહુ જ માઇનોર હતો અન્ટિલ કોવિડ. ઠીક છે, અહીંયા આ કોવિડ આપણને સ્ટ્રાઇક થયું માર્ચ અરાઉન્ડ, એટલે આખું જે ફાઇનાન્શિયલ યર 21 હતું બરોબર, 2021 એની ઇફેક્ટ અહીંયા દેખાય છે. એટલે તો તું જોઈશ કે અહીંયા ઓવરઓલ જે છે ઈ પ્રોફિટ ફર્સ્ટ ટાઈમ એમનો નેગેટિવ જાય છે. એટલે આપણે જે સ્ટાર્ટિંગમાં કોલમાં પણ વાત થઈ કે ઓગસ્ટ 2022 થી એટલે પછી પોસ્ટ કોવિડ જે પિકઅપ કર્યું છે ને એ અનધર લેવલ છે. કે અહીંયા 185 થી પછી 280 ડિરેક્ટ, 280 થી 382 નેટ પ્રોફિટ. અને ખાલી નેટ પ્રોફિટ સામે સેલ્સ વધે છે અને સેલ્સ જોડે ઓપરેટિંગ માર્જિન્સ પણ વધે છે, 11 થી 12% થઈ ગયું છે. એટલે ત્રણેયમાં ગ્રોથ છે, નેટ પ્રોફિટ, ઉપરની ટોપ લાઈન અને માર્જિન પણ સ્લાઇટલી ઇમ્પ્રૂવ થયા છે કંપનીના. પછી EPS છે તું જો છો તો જે એવરેજ EPS એમનું 25, 22, 27 ચાલતું હતું, પછી અહીંયા 41 ને 44 હતું 19-20 માં, એ જે ડ્રોપ થયું હતું એ હવે 70-78 સુધી પહોંચી ગયું છે EPS. અને તું TTM જો તો એનું 86.39 છે ટ્રેલિંગ 12 મંથમાં. So that means strong closer તો આપશે.
સ્ટ્રોંગ ક્લોઝર પર છે અને જે પ્રમાણે આપણે ઓર્ડર બુક પણ જોઈએ છે એ મને સ્ટ્રોંગ લાગે છે. પ્લસ તને એક બે ન્યૂઝ પણ વચાવું મેં ટેબ્સ ઓપન કરીને રાખ્યા છે. જો એ મટીરિયલાઇઝ થશે ને તો સારો એવું પ્રોસ્પેક્ટ છે. પછી કમિંગ ટુ ધેર બેલેન્સ શીટ, તું જે પ્રમાણે કહે છે કે બોરોઈંગ્સ એની જે છે એ સિગ્નિફિકન્ટલી વધી ગઈ હતી, તો એ સાચી વાત છે. કારણ કે કોવિડમાં અને કોવિડ પછી તું અહીંયા જોઈશ તો એક સારો એવો સ્પાઇક આવ્યો છે બોરોઈંગ્સનો. બટ ધ ગુડ થિંગ ઇઝ કે અહીંયાથી એ રીપે પણ થતી જાય છે. જો 531, 477, 396 અહીંયા ફરી એક સ્પાઇક દેખાય છે. એનો મતલબ કરંટ યરમાં ક્યાંક એમને બોરોઈંગ કરેલી છે, બટ એ કેપેક્સ માટે હોઈ શકે કે એને એટલી ઓર્ડર બુક મળી છે તો એને ફૂલફિલ કરવા માટે કંઈક ને કંઈક કેપેક્સ તો કરવું પડે એમ જ હતું. રાઈટ. એટલે એના માટે પણ હોઈ શકે. એટલે બોરોઈંગમાં એ જ હતું. અને બાકી કેશ ફ્લો જો તો કેશ ફ્લોઝ જે ઓપરેટિંગ એક્ટિવિટીના છે એ પોઝિટિવ છે. બટ ઓવરઓલ તું જોઈશ તો ઇન્વેસ્ટિંગ ના ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ ના નેગેટિવ થઈ અને કેશ ફ્લો નો થોડો ઇશ્યુ છે. એટલે આ એક નેગેટિવ પોઈન્ટ કહી શકે. કારણ કે તું ઓવરઓલ પહેલેથી જોઈશ ને તો એ પોઝિટિવ નેગેટિવ એટલે એક સ્ટેબલ કેશ ફ્લો નથી કંપની જોડે. કારણ કે બિઝનેસ ઇન્ફ્રાનો ને એવો છે ને સાર્થક કે એમાં ઓવર ધ પીરિયડ તમને રિટર્ન મળે, પણ તમારે કેપેક્સ અત્યારે કરવું પડે એમ. લિક્વિડ કેશ નથી. લિક્વિડ કેશ નથી. અહીંયા છે ને ડેટર ડેઝ ને ઓકે તો મેં એમની વેબસાઇટ ઉપર જોયેલું હતું. એટલે એ પણ કેવું છે કે જે આપણે વાત થઈ લિક્વિડ કેશને રિલેટેડ જ છે કે એમને છે ને હાર્ડ મીન્સ આને હાર્ડ કેશ પણ કહી શકાય કે જ્યારે તમને તમારું ઇન્વેસ્ટમેન્ટ તમારા ઇનિશિયલ ફ્રન્ટ એન્ડ ઉપર કરવાનું હોય અને જ્યારે તમારી અને પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર હોય એટલે ડિલિવરી ડેટ્સ એ બધું મેનેજ કરવું અને પ્લસ એની અંદર ફાઇનાન્સ મેનેજ કરવું ઇટ્સ અ બીટ હાર્ડ થિંગ. બટ સ્ટીલ કંપની એ બરાબર કરી રહી છે એવું લાગી રહ્યું છે. ધેટ્સ વાય મને એવું લાગે છે કે જે નાની મોટી લોન્સ છે ને એના લીધે થઈને જ છે. એક્ઝેક્ટલી. અને અહીંયા તું જોઈશ તો વર્કિંગ કેપિટલ જે છે એ રિક્વાયરમેન્ટ એમની એ થોડી વધતી હતી અને હવે ઘટતી જાય છે ઓવરઓલ ડેઝમાં. એટલે એ પોઝિટિવ છે. બાકી શેર હોલ્ડિંગ પેટર્ન તે બતાવી દીધી. અહીંયા ખાલી અરાઉન્ડ 2 કે 3% જેટલો પ્રમોટર હોલ્ડિંગ સેલ થયું છે કે ખાલી ઓડિયન્સને હાઇલાઇટ કરવાનું. બટ ઇટ ઇઝ નોટ સિગ્નિફિકન્ટ. એની સામે મારે ખાલી એક જ વસ્તુ હાઇલાઇટ કરવી હતી કે યુ કેન સી ધ ડીઆઈઆઈ. એ ક્વાર્ટરલી જોતું ખાલી, અને હું જો યરલી ચેન્જ કરું આને તો વધારે ક્લિયર આવશે કે 8%, 10%, 19% ને કરંટ યર જે છે અરે ડિસેમ્બર 2024 એ તું જો 23% અને એને એક્સપાન્ડ કરીએ ને તો સારા એવા નામ છે જે તે કીધું HDFC ડિફેન્સ ફંડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, HSBC. તો આમાં સારા એવા નામ છે બધા. બંધન મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા છે. ઘણા ખરા ડોમેસ્ટિક ઇન્વેસ્ટર અને મ્યુચ્યુઅલ ફંડ નું ઘણું ખરું સારું છે આની અંદર. અને ઇન ઇન્ટરેસ્ટ ઓફ ટાઈમ ફટાફટ હવે મારે જે બે ન્યૂઝ કવર કરવાના છે. એક તો જે ફર્સ્ટ ન્યૂઝ હતો એ હતું કે જે પાવર મેક પ્રોજેક્ટ છે ને 2024 મેનો છે કે 563 કરોડ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવા માટે ભેલ પાસેથી લીધું હતું. એટલે અત્યાર સુધી આપણે જોયું કે થર્મલ પાવર પ્લાન્ટ ને એમાં જ હતું પછી હાઇડ્રો હતું, બટ હવે ન્યુક્લિયરમાં પણ આવે છે. અને જે આપણું ફોકસ છે ફ્યુચરમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું એના પર બરોબર ખરું ઉતરે છે. અને બીજું હજી એક ન્યૂઝ જે એનો હતો ઇટ વોઝ રિલેટેડ કે ઇન્ડિયા રશિયાની જે ડીલ થઈ હતી ને, જો મારા જોડે હોય તો હું ફટાફટ ગૂગલ કરીને બતાડી દઉં કે ઇન્ડિયા રશિયા ડીલ અબાઉટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ. તો તું આમાં મની કંટ્રોલ નું જોઈશ ને તો તને એમાં હજી પ્રોસ્પેક્ટ કહે છે કે ઇન્ડિયા રશિયા ડિસ્કસ અબાઉટ 6 more nuclear power plants and power plants will reportedly be built by BHEL and Power Mech. તો પાવર મેક નું આમાં નામ આવે છે જે હજી જુલાઈમાં જ છે, પણ હજી આ મટીરિયલાઇઝ નથી થયું ન્યૂઝ. પણ આ જો થઈ ગઈ ને તો સારો બેનિફિટ પાવર મેક ને મળી શકે છે આના કારણે.
હા. એટલે આ બે મેઇન ન્યૂઝ મારે જે ઓડિયન્સને બતાવવાની હતી. અને બાકી ક્વિકલી આપણે એમનું રેવન્યુ મિક્સ પણ જોઈ લઈએ. એ આપણે ત્યાં જોયું હતું સ્ક્રીનર પર, પણ અહીંયા થોડું વધારે ચાર્ટ રિપ્રેઝન્ટેશનમાં છે કે આવી રીતના રેવન્યુ મિક્સ એનું આખું ઇરેક્શનમાંથી 22, ઓપરેશન મેન્ટેનન્સ 37, સિવિલ 38 ને બાકી આ લોકેશન વાઇઝ જે બ્રેકઅપ છે. અને આ જે કેપેક્સ આપણે કહેતા હતા એ આખું આપેલું છે કે ઇન્ડિયામાં 96% અરાઉન્ડ ને બાકી 12. તો ખાસ આપણી ઓડિયન્સ માટે થઈને કે તમે જોઈ શકો છો કે સ્ટ્રોંગ ફંડામેન્ટલ્સ પ્લસ સ્ટ્રોંગ બિઝનેસ મોડલ. હા, 2-3 વસ્તુ નેગેટિવ છે કે જે સ્મિતે તમારા સુધી ક્લિયર કરી કે ભાઈ જે કેપેક્સની રિક્વાયરમેન્ટ છે પ્લસ એના જે કેશ ફ્લો ઉપર નીચે થાય છે પ્લસ ઘણી વખત ડેટની અંદર ઉપર નીચે થઈ રહી હોય છે. તો હવે આપણે કામ કરીએ કે આ જ ફાઇનાન્સિયલ્સને ટેકનિકલ સાથે આપણે કનેક્ટ કરીએ કે શું ત્યારે જે માર્કેટની અંદર રેગ્યુલરલી લોકોની અંદર ખરીદી અને જે વેચાણ થાય છે સ્ટોકની અંદર એ શું આમાં કેવું હોય છે કે નોર્મલ પબ્લિક સ્મિથ છે ને એ ગમે ત્યારે ગમે પ્રાઇસ ઉપર લેવા માટે ઓલું કરી નાખે છે, પરંતુ રિયાલિટી એ નથી હોતી અને લોકો કઈ રીતે સમજી વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે એનું આ જ ઉદાહરણ સમજવા માટે થઈ અને છે ને પાવર મેકનો ચાર્ટ આપણે થોડો એનાલિસિસ કરીએ ટેકનિકલ પ્રમાણે કે શું કહી રહ્યો છે. ઓકે, તો એક ખાલી સ્મિથ મને આની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ અને સરસ વસ્તુ એ લાગી કે આ એક ટાઈમ સુધી લોકોને ખાસ વિનંતી છે કે મારા કર્સર ઉપર ધ્યાન આપજો કે ભાઈ અહીંયાથી જ્યારથી એ કંપની લિસ્ટેડ થઈ ત્યારથી લઈને એનો કોન્સોલિડેશન પીરિયડ તો જો 2016થી લઈને ઓલમોસ્ટ 2022, એટલે કે ધેટ મીન્સ કે 2016 4 years 2020 કોવિડ ટાઈમ પીરિયડની અંદર એ સિગ્નિફિકન્ટ લોસ નથી બતાવતા કંપનીના શેર પ્રાઇઝની અંદર. ધેટ મીન્સ કે પબ્લિકને હજી એની અંદર ટ્રસ્ટ હતો. અને સેકન્ડ વસ્તુ હાઇલાઇટ એ કરવા માગું છું કે અહીંયા જ્યારે કોન્સોલિડેશનના પીરિયડની અંદર છે ત્યારે છે ને કેન્ડલ્સ જોઈ શકો છો કે ઓલમોસ્ટ મન ટુ મન બેઝિસ ઉપર સ્ટ્રોંગ બાઇંગ મોમેન્ટમ હતી. હવે શા માટે બ્રેકઆઉટ નથી આવતું? કારણ કે એનું સમય હોય છે જ્યાં સુધી એફઆઈઆઈને મન ભરીને શેર્સ આવી નથી જતા ત્યાં સુધી શેરની અંદર બ્રેકઆઉટ નથી આવતું. ઓકે, હવે સિમ્પલી ટેકનિકલ આપણે કઈ રીતે સમજીએ છીએ તો સિક્વન્સથી જઈએ. પાવર મેક આપણે સ્ટડી કરી રહ્યા છીએ જેવી રીતે મંથલી ચાર્ટ છે. મંથલી ચાર્ટની અંદર પહેલું ઇન્ડિકેટર મેં જે લગાવેલું છે એવરેજ ટ્રુ રેન્જ. એવરેજ ટ્રુ રેન્જ એટલે કે ભાઈ શેર પ્રાઇસની એક મહિનાની અંદર મોમેન્ટમ કે હું આજે ઇન્વેસ્ટમેન્ટ કરું છું, આજે 1900 રૂપિયા ઉપર કરું છું તો એક મહિનાની અંદર 1900 થી 400 રૂપિયા ઉપર 2300 અથવા તો 1900 થી 400 રૂપિયા નીચે, એટલે કે આટલી જ મોમેન્ટમ આપી શકશે. અને અત્યારે ટુ બી સ્પેસિફિક 483 કે 483 રૂપિયાની મોમેન્ટમ એક મહિનાની અંદર કરે છે, એવરેજલી બતાવી રહ્યા છે. નાવ સેકન્ડ પોઈન્ટ ઉપર આવીએ કે ભાઈ આપણે એનો કોન્સોલિડેશન પીરિયડ મેં અહીંયા છે ને માર્ક કરીને રાખેલો છે. ભાઈ ઘણા સમય સુધી કોન્સોલિડેશન થયું. હવે તમે મારી આ ચેનલ ઉપર ધ્યાન આપજો કે જે મેં સાઈડની અંદર બનાવેલી છે ક્રોસમાં. ફર્સ્ટ સ્મિથ અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ નીકળીને આવે છે કે જ્યારે એક વખત એણે બ્રેકઆઉટ આપ્યું ને ઓગસ્ટ 2022થી લઈ અને ઓગસ્ટ 2024, ધેટ મીન્સ કે 2 year કોન્સ્ટન્ટલી કે જે કોરોના પછી જે એમણે જમ્પ આપ્યો અને કોરોના પછી જે સ્ટોક લોકોની નજરમાં આવ્યો તો એને સિગ્નિફિકન્ટ બાઇંગ મોમેન્ટમ મળી. અને જેવી રીતે તે ફાઇનાન્શિયલ્સથી પ્રૂવ કરી દીધું કે હા એમની ઓર્ડર બુક જે નેગેટિવ હતી લોસ. હા, એક્ઝેક્ટલી કે આનું કોરિલેશન એના સેલ્સ અને નેટ પ્રોફિટના માર્જિન જોડે પણ થાય છે. હા, એટલે ક્લિયર કટ જોઈ શકે છે કે પબ્લિક અહીંયા કે ભાઈ ઓકે કોન્સ્ટન્ટ એના અપ્રાઇઝ મોમેન્ટમ આવેલી છે. હવે તો કે આ કોન્સ્ટન્ટ અપ્રાઇઝ મોમેન્ટમને સ્ટોપ અથવા તો બ્રેક લાગે એની પહેલાં એ સમજવું જરૂરી છે કે ત્યારે છે ને આ સ્ટોક હાયર હાઈની પેટર્ન બનાવી રહ્યો હતો. તો ભાઈ જેને ટેકનિકલની અંદર ઇન્ટરેસ્ટ હોય તમે જોઈ શકો છો પહેલો હાઈ, પછી તો કે ભાઈ એના પછી બીજો હાઈ, પછી તો કે ભાઈ ત્રીજો હાઈ. આ કોન્સ્ટન્ટ એકબીજાથી ઉપર ટોપ બનતા હતા. પ્લસ જે ટેકનિકલ એનાલિસિસની અંદર ટ્રેન્ડ ઇઝ માય ફ્રેન્ડ કહેવાય. તો કે ભાઈ ટ્રેન્ડ ઇઝ માય ફ્રેન્ડ કઈ રીતે? એક તો હાયર હાઈ તો બનાવી જ રહ્યો હતો, પછી તો કે એક લો તો કે ભાઈ લોઅર હાઈ કહેવાય આને, સોરી હાયર લોસ. એટલે કે ભાઈ એના લો હતા એ પણ પ્રીવિયસ ક્લોઝથી ઉપર જઈ રહ્યા હતા. અને જેને ઇન ડિટેલની અંદર સમજવું હોય એ મંથલી કેન્ડલને શાંતિથી જોઈ શકે છે. ટોટલ 24 કેન્ડલ્સ છે અહીંયા. 24ની અંદરથી 10 જ કેન્ડલ સ્મિથ એવી છે કે જે નેગેટિવ, એટલે કે 10 મહિના એવા હતા કે એની અંદર સ્ટોકે નેગેટિવ ક્લોઝ આપેલું છે, બટ એ સ્ટ્રોંગ નહીં.
એ નાનું મોટું પ્રોફિટ બુકિંગ અને એના લીધે ક્લોઝ આપેલું હોય. નાવ જે આપણે વાત થઈ ને સ્મિત, કે આપણે જે નેગેટિવ પણ સ્ટોકની અંદર એક જ જગ્યા ઉપર આવતો હતો કે ભાઈ હવે મારા કર્સર ઉપર તમે ધ્યાન આપશો ને તો 2 સપ્ટેમ્બર 2024 ઇઝ ધ લાસ્ટ મંથ જે એણે ઓગસ્ટની અંદર હાઈ માર્યો, એના પછી કોન્સ્ટન્ટ સેલિંગ આવેલું છે. એટલે કે ભાઈ કોન્સ્ટન્ટ લાસ્ટ સપ્ટેમ્બર 24, તો કે ભાઈ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર એન્ડ સ્ટીલ જાન્યુઆરી ઇઝ ગોઈંગ ઓન, અને કોન્સ્ટન્ટ લાસ્ટ 5 મહિનાથી સેલિંગ જ આવી રહ્યું છે. તો આ સેલિંગનું રીઝન શું? 3 રીઝન. પેલું અને જે ટેકનિકલ રીઝન છે એકદમ બોનસ ઇસ્યુ, કે ભાઈ બોનસ ઇસ્યુની જેવી રીતે વાત થઈ પબ્લિકને કે 1:1. હવે તમારે ખાલી આને આટલું સિમ્પલી સમજવાનું છે કે તમારી પાસે એક શેર હોય તો કંપની એને ડિવાઈડ કરીને 2 કરી નાખશે. 1:2 એટલે કે એકની સામે એક શેર તમને બોનસ તરીકે આપશે, તમારા નંબર ઓફ શેર્સ વધી જશે. આ એવી વાત થઈ ગઈ કે પિઝા છે એને તમે 10 કટકા કરો, 10ની જગ્યાએ તમે 20 કટકા કરો, બટ ધ પ્રાઇસ વિલ રિમેન ધ સેમ. બટ માર્કેટ કેપિટલાઇઝેશનથી જ્યારે તમે એને એડજસ્ટ કરવા માટે જાઓ છો તો તમે સમજો કે હવે હું તમને એમ કહું કે તમારી પાસે 1000 રૂપિયાનો એક શેર છે, એને હું ભાઈ 2 કરી નાખીશ, તો એનો મતલબ કે હવે તમારી પાસે 500 રૂપિયાના 2 શેર થઈ ગયા. હા, પછી જે ફ્યુચરની અંદર પ્રાઇસ મોમેન્ટમ આવશે એ અલગ વસ્તુ છે, પણ આ તમારે આટલું સિમ્પલ ભાષાની અંદર તમે સમજી શકો છો. તો પહેલું એડજસ્ટમેન્ટ તો કે ઓકે બોનસના લીધે કે ભાઈ ઓકે બોનસ આવ્યું તો લોકોને પ્રોફિટ બુક કરવાનું મન થયું. જેમ કે મારી પાસે 100 શેર હોય અને 200 શેર થઈ જાય તો મારા મગજની અંદર ભાઈ મને એવું થયું કે ભાઈ આને નોર્મલ પબ્લિકની આવી જ મેન્ટાલિટી હોય કે હાલ હું 100 શેર વેચી નાખું ને જે પ્રોફિટ બુક થાય. તો ભાઈ હાઈ પ્રાઇસ ઉપર પ્રોફિટ બુકિંગ આવ્યું, ધેટ્સ ગુડ, એ વેલ એન્ડ ગુડ છે. સેકન્ડ વસ્તુ સ્મિત, મેં જે તને કીધી ને કે આની અંદર કંઈક એવી વસ્તુ ચાલી રહી છે, એના માટે થઈ અને હું છે ને પ્રૂફ માટે અહીંયા લઈ જઈશ લોકોને કે જેમ કે આપણે ક્યારથી જોયું કે ઓગસ્ટ 2024 હાઈ મારેલો હતો, બરાબર. તો હવે આની છે ને મેં મ્યુચ્યુઅલ ફંડનું આપેલું છે. તો જો મ્યુચ્યુઅલ ફંડની અંદર ઓગસ્ટ 2024 સુધી જો HDFC સ્મોલ કેપ, HDFC વેલ્યુ ફંડ, આ બધાનું ઇન્વેસ્ટમેન્ટ છે ને પ્લસ પોઝિટિવની અંદર છે. પ્લસ હું તને કહું કે જે આપણે બંધનનું જોયું ને આ કેપિટલની અંદર પણ તું બંધન સ્મોલ કેપ ફંડનું ક્વોન્ટિટી જો એને 63,000 અને એને પોતાના પોર્ટફોલિયોની અંદર 148%નો વધારો કરેલો છે આ સ્ટોકથી. આ ટીલ છે ઓગસ્ટ. નાવ લેટ્સ કમ ટુ એક મંથ આપણે જોતા જઈએ. સપ્ટેમ્બર, હવે ખાલી છે ને ઓવરવ્યૂ જ આપણે જોવાનો છે કે સપ્ટેમ્બરની અંદર ફર્સ્ટ સેલિંગ, ફર્સ્ટ 1%. દેટ મીન્સ કે થોડો સ્ટોક રિડક્શન. એટલે એના લીધે શું થયું ખબર છે કે ઓગસ્ટને લીધે અહીંયા હું ઓડિયન્સને પ્રૂવ કરવા માંગુ છું કે જે આ ઓગસ્ટની અંદર તમને જે ગ્રીન સ્ટ્રોંગ કેન્ડલ જોઈ રહ્યા છો એના પછી જે સપ્ટેમ્બરની રેડ કેન્ડલ છે, દેટ મીન્સ 1% ખાલી જે લોસ થયો છે, તો 1%ની સામે જો રિકવરી એટલી જ આપેલી છે નીચેથી. એનું કારણ છે કે હજી જ્યારે મોટા મોટા મ્યુચ્યુઅલ ફંડ 1% પોતાનો માલ વેચે ને તો સામે પબ્લિક લેવા માટે ઊભી હોય. બટ હવે તો કે ભાઈ ઓક્ટોબરની અંદર જો ચેન્જ, પછી નવેમ્બર, ફોર પર્સન્ટ. અને આ તો ખાલી માર્કેટ વેલ્યુની વાત ચાલી રહી છે. શેર્સની અંદર પણ ફેરફાર અહીંયા જોઈ શકો છો તમે કે શેર્સની અંદર પણ ફેરફાર બતાવી રહ્યા છે. પણ હું સ્મિત ટેકનિકલી એટલા માટે નથી લઈ જતો લોકોને, કારણ કે આમાં બોનસ ઇસ્યુની ઇમ્પેક્ટ આવે છે. અને બોનસ ઇસ્યુની જ્યારે ઇમ્પેક્ટ આવશે ને તો જ્યારે અહીંયા +100% પાછળના એક મહિનાની અંદર લખેલા છે, તો +100% લખેલા છે, ધેટ મીન્સ શું થશે કે શું 100% સ્ટોક વધારી દીધા, પરચેસ નથી કર્યા પણ એનું બોનસ મળ્યું છે. હા, બોનસ ઇસ્યુ છે. બટ ધેટ મીન્સ કે હું ક્લિયર કટ ટ્રેન્ડ બતાવવા માંગુ છું કે ત્યારથી લઈને મ્યુચ્યુઅલ ફંડે સેલિંગ ચાલુ કર્યું અને એ સેલિંગ આપણને 1 મંથ, 2 મંથ, 3 મંથ, 4 ને 5 મહિના સુધી કોન્સ્ટન્ટ બતાવે છે. ધેટ્સ ઓલ્સો ફાઇન. થર્ડ અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે મને આવું આ મારા મતની પ્રમાણે બહુ સ્મોલ ઇમ્પેક્ટ છે પણ નેગેટિવ પોઈન્ટ કહી શકાય. હવે જેમ કે મેં અહીંયા છે ને લોકોને બતાવેલું છે, તો જે તે જ્યારે શેર હોલ્ડિંગ પેટર્ન ખબર છે ઓછી કરવાની વાત કરી કે ભાઈ પ્રોમોટરની શેર હોલ્ડિંગ ઓછી થઈ છે, તો પ્રોમોટરની શેર હોલ્ડિંગ છે ને અહીંયા છે ને એક જ મિનિટ, શેર હોલ્ડિંગ પેટર્ન ડિસ્ક્લોઝર્સની અંદર ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશન્સ પ્રમાણે છે ને જ્યારે કોઈ પણ ઇનસાઇડર લોકો એટલે કે કંપનીના અંદરના લોકો જ્યારે આમથી આમ પોતાની અંદર ફેરફાર કરતા હોય ને તો એ ડિટેલ્સ છે ને તમારે કમ્પલસરી સેબીને આપવી પડે. તો અહીંયા જોઈ શકે છે તો આ લોકો અત્યારે તો વેલ્યુ નથી બતાવતા, પણ જો ટાઈપ ઓફ ટ્રાન્ઝેક્શન્સ ઓવરવ્યૂ આપું ને તો ડિસ્પોઝલ, એક્વિઝિશન્સ,
ધેટ મીન્સ ઘણું ખરું ઇન્ટરનલી એકબીજા સાથે ચેન્જ થયું છે, ઘણું બધું માર્કેટમાં બહાર પણ ગયું છે. એટલે એક એ વસ્તુ આવી કે ખાલી એક સ્લાઇટ, અને મેં પહેલાં જ કહી દીધું કે બહુ જ નાનકડો નેગેટિવ પોઈન્ટ છે, બટ સ્ટીલ ધ્યાનમાં રાખવા જેવો પોઈન્ટ છે. પ્લસ કોર્પોરેટ અનાઉન્સમેન્ટ હું જ્યારે સ્ટડી કરતો હતો ને સ્મિત, તો અહીંયા છે ને મેં પહેલી વસ્તુ રાખેલી છે, બહુ આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એક નિયમ છે કે જ્યારે પણ કોઈ પણ કંપની હોય, હવે માની લે કે કંપની હોય તો એને પૈસા દેવાના તો બાકી જ હોય, અને ખાસ ઓડિયન્સ માટે થઈને તમે કોઈ પણ ધંધો ચલાવતા હોય તો તમારે કોઈને પૈસા દેવાના બાકી હોય ને પૈસા લેવાના બાકી હોય. તો અહીંયા એમના જે ક્રેડિટર છે એ ક્રેડિટરનું નામ છે અહીંયા આજે, જેમ કે મોટા મોટા કોન્ટ્રાક્ટ કોને મળતા હતા કે હવે પાવર મેક પ્રોજેક્ટ લિમિટેડ, તો હવે જેમ કે અદાણીએ પાવર મેકને આપ્યો, તો પાવર મેકે કોઈ નાના નાના સપ્લાયરને આપશે ને ઓર્ડર, તો એક ચેન છે ને વેલ્યુ ચેન, તો એ નાના નાના જે સપ્લાયર છે એમાંથી એક એનો સપ્લાયર છે, એનું નામ છે લાર્જિસ એન્જિનિયરિંગ. કે લાર્જિસ એન્જિનિયરિંગને એને મુન્દ્રા કંડલા પાઇપલાઇન પ્રોજેક્ટ આની અંદર ઓલું આપેલું હતું વર્ક ઓર્ડર પ્રમાણે. અને જ્યારે આ બંને વચ્ચે ડિસ્પ્યુટ એવી થઈ, સ્મોલ તમને સમરી આપી દો કે પાવર મેક પ્રોજેક્ટે 10 કરોડ રૂપિયા આપવાના હતા આમને, પ્લસ જ્યારે એ લોકોએ તો 10 કરોડની અંદરથી પાવર મેકે લાર્જિસને ટોટલ આને આપી દીધા 9 કરોડ, અને બાકીના વૈધા 1 કરોડ. અને 1 કરોડની ડિસ્પ્યુટ એટલી લાંબી ચાલી કે એના ઇન્ટરેસ્ટ સહિત પ્લસ પેનલ્ટી ક્લોઝ જે બંનેનો ઇન્ટરનલ એગ્રીમેન્ટ હશે તો એ 3 કરોડ, એટલે કે ભાઈ 4 કરોડનું ચૂકવવાનું બાકી આવી ગયું પાવર મેકને, લાર્જિસનું. હવે આપણો આઈબીસીનો કોડ હું જરાય આ તો નહીં જ લઈ જાઉં, પણ જે સેક્શન 9 જેને રિયલી નોલેજેબલ પર્સન તરીકે ઇન્ટરેસ્ટ છે એના માટેની વાત છે કે સેક્શન 9 છે ને આઈબીસી કોડનો એ કોઈ પણ ક્રેડિટરને ઓથોરિટી આપે છે કે હા, તમને જો કોઈ કંપની પૈસા ન ચૂકવતી હોય તો તમે એની પાસે ઇન્સોલ્વન્સી પ્રોસિડિંગ ચાલુ કરી શકો છો. તો શું થયું કે લાર્જિસે, એટલે કે આ કંપનીએ ચાલુ કરી પ્રોસિડિંગ આની ઉપર કે ભાઈ તમે તમારી કંપની બંધ કરી દો પણ અમને ગમે એમ કરીને પૈસા ચૂકવો. હવે આવડી મોટી કંપની હોય કે જેની 37,000 કરોડની ઓર્ડર બુક હોય, 4 કરોડના ક્લેમથી કોઈ ઓલું નથી થઈ જવાનું એને, બટ સ્ટીલ એક એની માથે થયેલી ને લેટેસ્ટ ન્યૂઝ છે. આ છે જાન્યુઆરી 31, 2025. આની અંદર બધી ડિટેલ્સ આપેલી છે, અને આવું છે કમ્પલસરી કે ભાઈ સેબીને તમારે ડિક્લેર કરવું પડે છે. આખી ડિટેલ્સ કેસની છે, જેને જોવું હોય ને મેં તમને સિમ્પલ ભાષાની અંદર સમજાવી દીધી. પણ પોઝિટિવ વસ્તુ એ છે કે આ એની સાથે જ કોન્સ્ટન્ટ ફેબ્રુઆરી 4, 2025 એટલે કે 31 તારીખે આ લોકો પહોંચી ગયા કોર્ટની પાસે, જેણે પૈસા લેવાના હતા લાર્જિસ, અને એની સામે પાવર મેકે 4 ફેબ્રુઆરી 2025ના ટાઈમે કોર્ટને તાત્કાલિક કહી દીધું કે ભાઈ ઓકે અમે સેટલમેન્ટ કરી નાખ્યું છે અંદર, અને લાર્જિસ પણ માની ગયા કે 3-4 કરોડની મોમેન્ટમ હોય અથવા તો 3-4 કરોડનો જે કેસ હોય એને કોઈ એવડું મોટું ઓલું ન આપવાનું હોય. એટલે આની અંદર લખેલું છે કે વી આર હેપી ટુ અનાઉન્સ દેટ ઇન્ટરલોકેટરી એપ્લિકેશન ફાઇલ્ડ બાય કંપની એમ્બિકેબલ સેટલમેન્ટ બિટવીન, એટલે કે ભાઈ પાર્ટી વચ્ચે સેટલમેન્ટ થઈ ગયું છે કેના ઉપર, અને કેસ વિથડ્રો થઈ ગયો છે સેક્શન 12A ઓફ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ. તો એના લીધે પણ થઈને સ્ટોકની અંદર મોમેન્ટમ અથવા તો થોડું ઘણું ટેન્શન બિલ્ડઅપ થઈ રહ્યું છે. ઓકે, ધેટ્સ ધ નેગેટિવ પોઈન્ટ ફ્રોમ માય સાઇડ. હવે લાસ્ટ 3 પોઈન્ટ કવર કરવા છે મારે કે હવે આ ભાવ ઉપર શું કરવું. તો ટેકનિકલ પ્રમાણે મને એવું નીકળીને આવે છે સ્મિત, જેમ તે ફંડામેન્ટલ ઉપર કીધું ને કે આનું ફ્યુચર પ્રોસ્પેક્ટ બહુ સારું લાગી રહ્યું છે, એની ઓર્ડર બુક સ્ટ્રોંગ છે, આ જ વસ્તુ મને પણ ફીલ થઈ રહી છે. કારણ કે છે ને પહેલી વખત હું તમને છે ને અહીંયા જો આ ફર્સ્ટ આખી એક ચેનલ જે છે એને પહેલી વખત બ્રેક કરીને, તો કોઈ દિવસ છે ને કોન્સ્ટન્ટ આવી રીતે બ્રેકઆઉટ નથી આપી શકતું, કોઈ પણ સ્ટોક એ ન આપે. એક પેટર્ન એને પ્રાઇસ પ્રમાણે ચાલવું જ પડે. તો ફર્સ્ટ એને હોલ્ડ રહેવાનો થતો હતો 2300 રૂપિયાની આજુબાજુમાં. હાવેવર કે પબ્લિકે ઓવરસોલ્ડ કન્ડિશનની અંદર લઈ ગયું એને, કે જે બીકની અંદર કે જેને વેલ્યુએશન્સ કે કાંઈ ખબર નથી પડતી, એક એવું થયું કે એના લીધે સ્ટોક આવી ગયો કોન્સ્ટન્ટ 1700 રૂપિયા. ત્યાંથી રિકવરી અત્યારે આપી રહ્યું છે 1900. તો કોઈ બાઇંગ એડવાઇસ નથી, ખાસ ખાલી એવું કહી રહ્યું છે કે ધીસ ઇઝ અ ગુડ પ્રાઇસ. સ્ટીલ તમારે જો રાહ જોવી હોય તો એક વખત છે 2293 રૂપિયા, જ્યારે અહીંયા આવે તો એક રેઝિસ્ટન્સ છે. અહીંયા 1 મહિનો, 2 મહિનો, 3 મહિના કઈ રીતે મોમેન્ટમ આપે છે, શું અહીંયા જો ટાઈમ સ્પેન્ડ કરશે તો ઓબ્વિયસ છે કે ક્લિયરલી અપસાઇડ મોમેન્ટમ જ લાગી રહી છે. પ્લસ તમારે બીજી પોઈન્ટ જે કહું છું
એ કઈ રીતે ઓવરસોલ્ડ કહું છું તો કે અહીંયા જોઈ શકો છો કે જાન્યુઆરી 2023ના દિવસે કેટલી બધી મોમેન્ટમ આપેલી છે. બીજી વખત જ્યારે સોલ્ડ આઉટ થઈને આવ્યો તો કોન્સ્ટન્ટ જ્યારે ડિસેમ્બરની અંદર પણ એ જ જગ્યા ઉપર પાછી બાઇંગ મોમેન્ટમ આપેલી છે. ધેટ મીન્સ આ જે બાયર અહીંયા બેઠા છે એ કોઈ નોર્મલ બાયર્સ નથી, એ કોઈને કોઈ ઇન્સ્ટિટ્યુશનવાળા બાયર છે. ધેટ મીન્સ કે આ આપણો પ્રાઇસ લેવલ છે 1700નો પ્રાઇસ લેવલ તો ટુ મચ ગુડ છે, પણ એ નીકળી ગયો છે. એના માટે થઈને કહું છું કે આ પ્રાઇસ લેવલ પણ ખરાબ નથી. પ્લસ 2200-2300 રૂપિયા સુધી આવે તો પણ એવરેજ કરી શકાય, નીચે 1700. એટલે મેં એક રેન્જ બનાવીને રાખેલી છે. અને એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ કે RSI, જે રીતે આપણે ખબર છે તે વાત કરી કે RSI, તો મેં RSIની અંદર મોમેન્ટમ થોડા મારા પ્રમાણે મેં ઇન્ડિકેટર મારીને જોયા. તો હું છે ને 40-60નો રૂલ ફોલો કરતો હોઉં છું નોર્મલી, અને અત્યારે 52 ઉપર RSI. ધેટ મીન્સ કે ઓવરસોલ કન્ડિશન કરતાંય પણ નોર્મલ કન્ડિશનની અંદર બતાવી રહ્યો છે. પણ સ્ટીલ જો હું આને થોડોક સ્ટ્રિક્ટ કરી દઉં ને RSIને, તો એ ઓવરસોલ કન્ડિશનની અંદર પરફેક્ટલી બેસે છે. તો મારા પ્રમાણે, ટેકનિકલ પ્રમાણે, કન્ક્લુઝિવ સોલિડ અત્યાર પ્રમાણે તો બાય કરવો જોઈએ ઓન પેપર સ્ટડીમાં. એટલે અને હવે તું તારા તરફથી સ્મિત, જે તને ફંડામેન્ટલ અથવા તો ઓર્ડર તરફનું કન્ક્લુઝન ઓડિયન્સને આપી શકે છે. ના બસ સાર્થક, ક્લોઝિંગ સ્ટેટમેન્ટ મારું પણ એ જ છે કે ફંડામેન્ટલ્સ પ્રમાણે જે ઓર્ડર બુક છે અને જે ઓર્ડર બુક જે રીતના કહે છે, અને બીજું કે તે જેમ કીધું કે ટેકનિકલ પણ સપોર્ટ કરે છે કે એનો જે લોઅર લેવલ છે એને તો બ્રેક કરશે જ નહીં, કારણ કે સારા બાયર્સ બેઠા છે. અને મેં જે પેટર્ન કીધી ઓવરઓલ, જે મને DI ની પેટર્ન્સ લાગે છે એ પણ મને સારી લાગે છે. તો એના કારણે, અને જે જો ન્યુક્લિયરની ન્યૂઝ છે એ પણ મટીરિયલાઇઝ થઈ જાય અને આ ફેક્ટર્સ એક સાથે થાય તો એટલીસ્ટ ઇન્વેસ્ટ કરવા જેવું છે. ને અત્યારે જો તમારી કેપિટલ હોય તો એ કેપિટલમાંથી એક પોર્શન માટે જો તમારે બાય કરવું હોય તો તમારી રીતે એનાલિસિસ કરીને આ અટ્રેક્ટિવ પ્રાઇસ પોઈન્ટ લાગે છે અમારા વ્યૂ પોઈન્ટ. સો ફાઇનલી આ હતું અમારા તરફથી તમારા માટે થઈને એક અલગ જેમ પાવર મેક પ્રોજેક્ટ લિમિટેડ ન્યુક્લિયર બજેટ બેઝ થીમ ઉપરથી અમે ઉપાડેલો સ્ટોક. આવી જ રીતે અમે તમારા માટે હવે નેક્સ્ટ લઈ આવીશું એવલોન ટેકનોલોજીસ, રિસન્ટલી આવેલો IPO, અને પાછળ તમારા માટે થઈને અમે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ અને જીઓ ફાઇનાન્સને આવું જ ઇન ડિટેલ એનાલિસિસ, પ્લસ ટ્રમ્પના આવવાથી કઈ રીતે ઇમ્પેક્ટ આવેલું હતું ઇન્ડિયન સ્ટોક માર્કેટ ઉપર, ને કઈ રીતે આગળના 5 વર્ષની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી બનાવી. અને બજેટના વિડીયોની અંદર તો ભાઈ અમે 150 થી 200 અલગ અલગ જાતના સ્ટોક એનાલિસિસ આપેલું છે. હું છું CS સાર્થક પુરોહિત. થેન્ક યુ સો મચ CS સ્મિત જોશી આપણી સાથે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ ગાસ. સી યુ ઇન નેક્સ્ટ એપિસોડ. થેન્ક યુ.